મિત્રો વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડમીમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધી મજામાં હશો. તો મિત્રો આજે ફાઇનલી કે જો હું ટીએ કહું છું બરોબર કે ટીએ આર્મીની ભરતી આપણા ગ્રુપમાંથી જે બે બોય છે મારીથી એ પાસ થયા છે અને એક છે હિતેશ અને બીજો છે પ્રશાંત બરાબર. તે બંને બોયઝ આજે આવ્યા છે. 1600 નો ટાઈમિંગ આપણે લઈ લીધો એમનો બરાબર. તો 1600 નો ટાઈમિંગ એનો કમ્પ્લીટલી ચેક કરી લીધો છે. આજે હું વાત કરવાનું છું તમને બરાબર. બંને બોયઝ એમના શું કહેવાય કે ફિઝિકલનો, મેડિકલનો અને એક્ઝામનો થોડોક અનુભવ શેર કરશે. તાકી ગુજરાતના જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે ને, જ્યાં તમે જોશો ને આ બધા વિદ્યાર્થીઓ બરાબર, એ અગ્નિવીરની તૈયારી કરે છે. પણ મેં એને શું કીધું ખબર છે કે આપણે અગ્નિવીર નથી કરવાની, આપણે બોયઝ ટીએ ની કરવાની છે. અગ્નિવીર તો રમતા ઉડીએ બરાબર. એ મેન્ટાલિટી છે. આજે બે બોયઝ મિત્રો તમે જોશો ને બરાબર, એક બાજુ હિતેશ છે, એક બાજુ પ્રશાંત છે. પ્રશાંતની તમને વાત કરું તો છેલ્લી 3 થી 4 ભરતી બરાબર, આર્મીની હરેક ભરતી એક્સેલન્ટ પાસ, એક્સેલન્ટ નહીં પહેલું જ જવાનું, મતલબ કે બેસ્ટ ફર્સ્ટ બરાબર. હિતેશ કે આપણે તમને ખબર જ છે બરાબર કે આપણા ગ્રુપને એને આપણે શું કહીએ, ઘોડો કહીએ બરાબર. રેડી? તો એ ઘોડો એમને નથી બનો ભાઈ બરાબર. એના માટે એને સતત એને સમય આપ્યો છે બરાબર. અને ભુજની ભરતીમાં એને બેસ્ટ ફર્સ્ટ માર્યું હતું. એ કે નાની મોટી વાત નથી. ટીએ માં આપણે પ્રશાંતે બેસ્ટ ફર્સ્ટમાં ફર્સ્ટ એન્ટ્રી લીધી હતી એક્સેલન્ટમાં. કેવું રહ્યું હતું ફિઝિકલમાં? ત્યાં બધી સારું હતું. હા, પેલા આમ બે દોડાવ્યા હતા એ પ્રમાણે કઈ રીતે આમ માહોલ કેવો હતો ત્યાં? 100-150 જણાની બેચ બનતી હતી. 100-150 પાંચમી બેચ હતી અમારી. 5ની બેચ હતી. તો એન્ટ્રી થયા તો અમારા પછી એક બેચ હતી આગળ 4 નંબરની, એ રનિંગ કરી લીધું. પછી અમારો વારો આવ્યો. એમાં અમે ગુજરાતના બધા હતા, 12 જ જણા ને બીજા તેલંગાણા ના હતા, પોંડુચેરી ને બધા. સ્ટાર્ટિંગ કીધું ને ટાઈમ આપતા હતા 5 સમથિંગ. હા, 5 સમથિંગ ને 7-8 પકડતો. 7-8 પકડતા હતા. ને કેટલામાં એમાં એન્ટ્રી લીધી હતી? કેટલા નંબરે પૂરું કર્યું હતું? પહેલા નંબરે. તો મિત્રો બહુ ગર્વની વાત કહેવાય કે તમિલનાડુમાં તાળી પાડો એના માટે બરાબર. તમિલનાડુમાં જઈને પહેલા નંબરે પાર્ટ કરવું કઈ નાની મોની વાત નથી મિત્રો. પણ એની પાછળ એટલી મહેનત છે મિત્રો, મહેનત છે. હિતેશ ને બરાબર કે ત્રીજો ચોથો જોતો અંદર, નહીં ત્રીજો ચોથો જોતો અંદર એન્ડ એને ફિનિશ કર્યું હતું. પછી તરત જ પુલઅપ માટે ટાઈમ જ દીધો ને? કાંઈ ટાઈમ નહીં, ખાલી બેલેન્સિંગ, પછી 9 ફૂટ જમ્પ ખાડો ને ડાયરેક્ટ પુલઅપ. બધા પુલઅપ માં 7-8 તો પુલઅપ માં બધા નીકળી જતા, લાગી જતા પૂરા? હા, પૂરા 10 લાગી જતા. પછી તારા પછી બધી ચેસ્ટ ને બધું એ મેજરમેન્ટ પીએફટી બધું અંદર હતું. મિત્રો એક ટીએ ભરતી એવી છે કે ઓછી હાઈટમાં તમે જઈ શકો. યસ, સાવ ઓછી હાઈટમાં પણ જઈ શકો બરાબર મિત્રો. બરાબર, તો એ મોકો ન જવો જોઈએ. નેક્સ્ટ વિદ્યાર્થીઓ પૂછતા હતા કે ટીએ ક્યારે આવશે, કહું છું વિડીયોના અંતમાં. પછી કેવું રહ્યું હતું મેડિકલ નો અનુભવ? મેડિકલ થોડુંક નોર્મલ હતું. આપણે બપોર જયારે પીએફટી પત્યું ત્યારે બપોર પછી જ મેડિકલ હતું. તો આપણે જે 3 વાર આપણે આર્મીનું મેડિકલ કરેલું છે બરાબર. જામનગરની દ્વારકા વાળી ભરતી, પછી રાજકોટ વાળી ને જામનગરની બરાબર. તો એમાં ઈ મેડિકલ અને આ મેડિકલમાં શું ફરક હતો? થોડોક આમ લાગ્યું? એ થોડુંક આ નોર્મલ હતું. ખાલી ગ્રાઉન્ડ હાર્ડ હોય, બાકી મેડિકલ નોર્મલ હતું. મતલબ કે નોર્મલ એટલે મિત્રો એવું પણ નહીં સમજતા કે અહીંથી ત્રાહો છે એટલે વયા ના બરાબર. સીધો જ રાખજો, ત્રાહો નહીં થવા દેતા. જો ત્રાહો છે ને તો ત્યાંથી આઉટ થઈ જાવ બરાબર. એ રીતના તો બધું ચેકઅપ ફૂલ થતું હતું. આમ થોડું ઈઝી હતું, બાકી તો બધું જે આર્મીમાં હોય એ રીતના જ હોય. એ રીતના યસ. પછી એક્ઝામ ત્યાં જતી એક્ઝામ? હા, એક્ઝામ કોઈ નથી. કેવો જો પેવા આમ ઓલો પેપર? ઈઝી હતું પણ જોઈએ મેરિટ જાય. મતલબ ઈઝી મીડિયમ હતો. હા. ઈતા તારે પેપર કેવું ગયું? મારે તો ઠીક ગયું પણ જોઈએ મેરિટ. તો બોયને પેપર તો નોર્મલ જ ગયું છે, કેમ કે એ લોકોએ કીધું હતું કે ફેબ્રુઆરીમાં ને માર્ચમાં લેવું. હા, લઈ લીધું જાન્યુઆરીમાં. મેં લઈ લીધું જાન્યુઆરીમાં. એટલે હિતેશ ને પ્રશાંત ને બહુ સમય ઓછો મળ્યો એમાં તૈયારી માટે. પણ એની જે સૌથી મેન જે સૌથી મિત્રો અઘરું હતું ને એ હતું ગ્રાઉન્ડ. યસ બરાબર. ગ્રાઉન્ડ સૌથી ટફ હતું. કેમ કે તમને ખબર છે કે એટલા વિદ્યાર્થીઓ દોડતા ને એવું ન હોય કે જેટલા બી દોડવા વાળા ને બધી ધાવકો હોય. મારા જેવા કોચ જ બધી અંદર આવ્યા હોય ને, બધી ટ્રેનરો અંદર ને ઉતર્યા હોય. 30 વર્ષ 35 વર્ષ વાળા બધી ઉતર્યા હોય રેસમાં બરાબર. તો મિત્રો ન્યા રેસ છે ને કાયદેસર ની બને. મતલબ એમ સમજી લો કે તમે જોયું ન હોય ને એવી રેસ ત્યાં બની જાય. એથ્લેટિકો આઉટ થતા હતા, એથ્લેટિકો નીકળી જતા, એથ્લેટિક્સ વાળા નીકળી જતા. વિચારો તમે કેવો હે બરાબર. તો પણ કહેવાનો મતલબ એમ છે કે અત્યારેથી જ મને ઘણા વિદ્યાર્થીઓ પૂછે છે ક્યારે આવીએ નહીં, તારો ટાઈમ ક્યારે કેટલો છે
ઈ કયો પેલા મને તમારો ટાઈમ કેટલો આવે હોળસો ને ઈ મને પેલા કયો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો ટાઈમિંગ કેટલો આવે તમારો પેલા ઈ કયો ક્યારે આવે ઈ નહીં તમારો ટાઈમિંગ કેટલો આવે છે મિત્રો એ પેલા કયો મને એક્ઝામ ની યસ એક્ઝામ નો ટાઈમ નથી મળતો એક્ઝામ ને જોડે તો પેલા કયો અને મેડિકલમાં પણ એવું નોર્મલ મેડિકલ હોય પણ શરીરમાં કોઈ પ્રકારનું ભાંગતૂટ ન હોવી જોઈએ ઓપરેશન વાળું શરીર ન હોવું જોઈએ બરોબર ને હા ને ટેટુ કે એવું કઈ ન હોવું જોઈએ ઘણા વિદ્યાર્થીઓ એ બી પૂછતા હતા પરમિનન્ટ છે 2 મહિના નોકરી કરવાની છે ન્યા તમે જાતા ન્યા બધા ઓલા હતા શું કહેતા હતા તમને શું કહેતા 17 વર્ષ પરમિનન્ટ નોકરી 17 વર્ષ 17 વર્ષ પરમિનન્ટ ને કહેતા હતા કે અગ્નિવીર મેં જ પૂછ્યું હતું કે अग्निवीर सारू से के टीए तो कि अग्निवीर में जाके क्या करेगा 4 साल बाद क्या करेगा तो कि मैं कितने 15 साल हो गए अभी 2 साल ही बचे हैं मेरे बाद में मैं रिटायर्ड हो जाऊंगा મિત્રો તમે પૂછતા હતા ને સવાલ મને પૂછતા હતા કે ભાઈ આ એટલો સમય કરવાની છે તો આ જે એક્ઝામ દેવા જતા મેડિકલ કરવા જતા હિતેશ બંને તો ત્યાંના જે નોકરી કરતા હતા ને એને શું કીધું કે ભાઈ 15 વર્ષથી સર્વિસ કરું છું ને હજી પણ 2 વર્ષ કરીશ તો ક્યાંથી તો 2 મહિના ને 7 વર્ષ ને ઓફિસરમાં 7 વર્ષ લખેલ છે પણ એ લોકો એક્સટેન્ડ કરાવી દે બરાબર ને એને જરૂરત છે તો તમારે એવું નથી વિચારવાનું ફૂલ જ નોકરી છે એક વસ્તુ વિચાર લો હું તમને ત્યાંથી આ 2 બોયઝ દ્વારા કેવડાવું છું કહું છું અંદરની માહિતી છે બરાબર કે ભાઈ પૂરેપૂરી સર્વિસ તમને ત્યાં મળે ને બધા કહેતા હતા કે રજાનું શું છે રજા તો કે બધા કે રજા ઓછી મળે છે ને એ કીધું કે હું હમણાં 90 દિવસની કાપીને આવ્યો રજા હા બોલો 90 દિવસ આટલી રજા કોણ તમને આપે કોઈ ન આપે બરાબર નહીં કે પાછો હું મારું પોસ્ટિંગ બધાનું જમ્મુ કાશ્મીર છે જમ્મુ કાશ્મીર જ્યાં સુધી નોકરી કરો ત્યાં સુધી જમ્મુ કાશ્મીર અલાઉન્સ છે હા અલાઉન્સ એટલે તો કે અમે રજા અહીંથી જાશું બધા એક્ઝામ પૂરી કરીને એટલે જાશું ત્યાંથી પછી રજા મળશે તો મિત્રો આ છે હકીકત બરાબર તો ગુજરાતના વિદ્યાર્થીઓ ટીએ ની તૈયારી કરે છે બરાબર મને ઘણા આપણો જે ટીએ નો વિડીયો તમે ન જોયો તો જોઈ લો 2025 નો પણ જ્યારે આવશે ત્યારે હું બનાવીશ બરાબર ટૂંક સમયમાં આવશે એ બી કહું છું બરાબર તો તમે વિડીયો જોઈ લો છો માહિતી બધી ત્યાંથી મળી જશે તમારા સવાલના જવાબ અહીંયા થોડાક મળી જાય તમને બરાબર કે જે બી સવાલના જવાબ બાકી હતા એ તમને અહીંથી મળી જશે મિત્રો બરાબર હવે તમારે કરવાની છે તૈયારી શરૂ આ પહેલો મહિનો ચાલુ છે બરાબર તૈયારી ચાલુ જ રાખો ટીએ માટે લોકો વર્ષો દોડતા હોય છે બરાબર તૈયારી ભાઈ બહુ વર્ષોથી કરતા હોય છે અને આપણે શું કરવાનું 2 મહિના કરીએ પછી છોડી દેવું નહીં પૂરેપૂરી તૈયારી કરવાની છે તમારે બરાબર ત્યારે જ ટાઈમિંગ ઇમ્પ્રુવ થાય છે બરાબર એ બોયઝનો ટાઈમિંગ એમને આ બંનેનો તમે જો છેલ્લી 4 ભરતીમાં ત્યારે તો આપણે ચેનલ લઈ નથી ચાલુ કરી બરાબર ત્યારનો દોડે છે એ બરાબર આ હિતેશ પણ બરાબર ત્યારના રનિંગ કરે છે ને ત્યારે જઈને આ ટીએ પાસ થઈ જાય હું સાચી ઠોકીને કહી શકું કે ગુજરાતની અંદર કોડીનાર મતલબ કે ગીર સોમનાથ જિલ્લાની અંદર કોડીનાર તાલુકામાં 2 એવા બોય છે આપણા તાલુકામાંથી 2 આપણે બોય જેવા કર્યા છે કે જે ટીએ પાસ કરે છે એના માટે આવી મિત્રો બરાબર આ બહુ મોટી વાત છે બરાબર આ બહુ મોટી વાત કહેવાય મિત્રો ગુજરાત ના હું કહેતા હતા કે તમે ગુજરાતમાં ગીર સોમનાથ માંથી બહુ એવું કહેતા હતા કે ગીર સોમનાથ ના બહુ છે ને બધા પૂછ્યું તો અમારી ભેગું તેલંગાણા ને પોંડુચેરી ને દમણ દીવ હતું તો બધાને રનિંગ તો અમે બેચમાં પૂછ્યું ક્યાંથી છે ગુજરાત ક્યાંથી છે ગુજરાત ક્યાંથી છે ગુજરાત તો કે સબ ગુજરાત વાળા ઘુસ ગયા ક્યાં અને સૌથી વધારે આપણા જિલ્લાના ને એમાંથી આપણા કોડીનાર તાલુકાના ક્યારે ખબર છે મિત્રો કેમ કે આપણે ચાલુ રખાયું એને શરૂ જ રખાયું મૂક્યું નથી આ વસ્તુ તમારે અંદર હોવું જોઈએ બરાબર બાકી ગુજરાતનું નામ એક ફોજમાં છે ને ભગોડો તરીકે છે બરાબર પણ આપણા આ બે બોયઝ આપણું નામ રોશન કરી નાખ્યું મિત્રો યસ કેમ કે ત્યાં ભગોડા તરીકે આપણે સાબિત થઈ ગયું કેમ કે પછી ભાગી જાય ટ્રેનિંગ માંથી ભાગ્ય જ છે બરાબર પણ એને પૂરેપૂરું ભરતી પાસ કરીને હવે જોઈએ જે બી રિઝલ્ટ આવી બરાબર રિઝલ્ટ આપણા હાથમાં નથી આવે બરાબર તમિલનાડુમાં જે વેકેન્સી છે એ પ્રમાણે જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે એ પ્રમાણેનો મેરિટ બનશે જોઈએ ટૂંક સમયની અંદર રિઝલ્ટ આવશે હવે રિઝલ્ટ જે કઈ બી આવે પણ ફિઝિકલ મેડિકલ ને એક્ઝામ સુધી જવું બહુ મોટી વાત છે મિત્રો બરાબર તો મિત્રો આટલું જ હતું વિડીયોમાં અગર જો અહીંયા સુધી હોય અને જો ટીએ ને ખરેખર તૈયારીમાં કરવા માંગતા હોય બરાબર તો કરી લેજો મિત્રો કાંઈ પણ મારા લાગતી શેડ્યુલ જોતો તો શેડ્યુલ આપીશ અને અહીંયા આવવું હોય તો વેલકમ બરાબર તો નંબર આપી દઈશ એમાં સંપર્ક કરી લેજો બાકી તમે તૈયારી કરજો અને ગુજરાતનું નામ રોશન કરજો ભલે ભારતમાં ગમે ત્યાં બોલાવે આપણે જવા તૈયાર થઈ જાવ જોઈએ એ મેન્ટાલિટીથી તૈયારી કરવી પડે તમારે મિત્રો યસ બરાબર હું તો આ બધા બોયઝને મોકલીશ જ અને તમે મેન્ટલી એ રીતના જ કરાવવાનું છે કે આપણે એ જ ભરતી કરવાની છે એટલે ઓટોમેટિકલી અગ્નિવૃત્ત પડી જાય બરાબર તો આ વસ્તુનું તમારે બી ધ્યાન રાખવાનું છે મિત્રો બરાબર એન્ડ બેસ્ટમાં બેસ્ટ આપી દેવાનું છે બાકી મને અને હિતેશ અને પ્રશાંત મને રજા આપો બરાબર મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આગળ કઈ માહિતી હશે ચોક્કસ તમને આપીશું મિત્રો ત્યાં સુધી વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ઓકે જય હિન્દ